આ વિડીયોમાં ગુજરાતી સાહિત્યના કુલ 40 MCQ પ્રશ્નો આપવામાં આવેલા છે। આ વિડીયોની PDF ફાઇલ ટેલિગ્રામ ચેનલ દ્વારા મળી જશે। શરૂ કરી આજની વિડીયો। અખે ગીતા કેટલા કડવા અને પદોમાં નિરૂપાય છે? એ 40 કડવા અને 10 પદ, બી 20 કડવા અને 10 પદ, સી 10 કડવા અને 40 પદ, ડી 40 કડવા અને 20 પદ। સાચો જવાબ છે એ 40 કડવા અને 10 પદ। પૂર્વાલાપ કાવ્ય સંગ્રહના સર્જક જણાવો। એ કાંત, બી નિરંજન ભગત, સી રાજેન્દ્ર શાહ, ડી કલાપી। સાચો જવાબ છે એ કાંત, કે જેઓ મણિશંકર રત્નજી ભટ્ટ તરીકે ઓળખાય છે। ભનકાર કાવ્ય સંગ્રહ કોની કૃતિ છે? એ કાંત, બી સુરેશ દલાલ, સી સુંદરમ, ડી બકા ઠાકોર। સાચો જવાબ છે ડી બકા ઠાકોર। બકા ઠાકોરનો ભનકાર કાવ્ય સંગ્રહ ક્યારે પ્રગટ થયો? એ 1951, બી 1948, સી 1923, ડી 1952। સાચો જવાબ છે એ 1951। વિચાર પ્રધાન કવિતા એ દ્વિજોત્તમ જાતિની કવિતા છે। આ મત કોનો છે? એ રાજેન્દ્ર શાહ, બી સુરેશ જોશી, સી બકા ઠાકોર, ડી કાંત। સાચો જવાબ છે સી બકા ઠાકોર। સપ્તપદીનું સાહિત્ય સ્વરૂપ જણાવો। એ હાયકુ સંગ્રહ, બી ગઝલ સંગ્રહ, સી કાવ્ય સંગ્રહ, ડી નવલિકા સંગ્રહ। સાચો જવાબ છે સી કાવ્ય સંગ્રહ। સપ્તપદી કાવ્ય સંગ્રહ કોનો છે? એ ઉમાશંકર જોશી, બી રાજેન્દ્ર શાહ, સી સુરેશ જોશી, ડી સુંદરમ। સાચો જવાબ છે એ ઉમાશંકર જોશી। ઉમાશંકર જોશીનો સપ્તપદી કાવ્ય સંગ્રહ ક્યારે પ્રગટ થયો? એ 1980, બી 1981, સી 1982, ડી 1984। સાચો જવાબ છે બી 1981। ઉમાશંકર જોશીનો સપ્તપદી કાવ્ય સંગ્રહમાં કેટલા કાવ્યો છે? એ 8, બી 7, સી 6, ડી 12। સાચો જવાબ છે બી 7। નીચેનામાંથી કયા કાવ્ય સંગ્રહમાં પંખીલોક કાવ્ય સમાહિત છે? એ યાત્રા, બી સપ્તપદી, સી ભનકાર, ડી બહારી બહાર। સાચો જવાબ છે બી સપ્તપદી। યાત્રા કાવ્ય સંગ્રહના સર્જકનું નામ જણાવો। એ પ્રહલાદ પારેખ, બી હરીશ મીનાશ્રુ, સી સુંદરમ, ડી ઉમાશંકર જોશી। સાચો જવાબ છે સી સુંદરમ। નીચેનામાંથી ધ્વનિ કાવ્ય સંગ્રહના સર્જકનું નામ જણાવો। એ સુંદરમ, બી રાજેન્દ્ર શાહ, સી કાંત, ડી સુરેશ જોશી। સાચો જવાબ છે બી રાજેન્દ્ર શાહ। રાજેન્દ્ર શાહની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે? એ આંદોલન, બી દક્ષિણા, સી ધ્વનિ, ડી નિશીથ। સાચો જવાબ છે સી ધ્વનિ, કે જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે। છંદોલય કાવ્ય સંગ્રહના સર્જકનું નામ જણાવો। એ રાજેન્દ્ર શાહ, બી ઉમાશંકર જોશી, સી નિરંજન ભગત, ડી સુંદરમ। સાચો જવાબ છે સી નિરંજન ભગત। બહારી બહાર કાવ્ય સંગ્રહના સર્જકનું નામ જણાવો। એ બકા ઠાકોર, બી નીરવ પટેલ, સી પ્રહલાદ પારેખ, ડી પ્રિયંકાંત મણિયાર। સાચો જવાબ છે સી પ્રહલાદ પારેખ। અંગદ કાવ્ય સંગ્રહના સર્જકનું નામ જણાવો। એ રાવજી પટેલ, બી સીતાંશુ યશસ્ચંદ્ર, સી પ્રિયકાંત મણિયાર, ડી વિનોદ જોશી। સાચો જવાબ છે એ રાવજી પટેલ। શ્રાવણી સાંજનો તડકો કાવ્ય સંગ્રહનું કાવ્ય શ્રાવણી સાંજનો તડકો કયા કાવ્ય સંગ્રહનું કાવ્ય છે? એ જટાયુ, બી અંગદ, સી બહિષ્કૃત ફૂલો, ડી પ્રતીક। સાચો જવાબ છે ડી પ્રતીક। સીતાંશુ યશસ્ચંદ્રનો
જટાયુ કાવ્ય સંગ્રહ કેટલા ખંડોમાં વિભક્ત છે? A 7, B 6, C 8, D 4. સાચો જવાબ છે A 7. જટાયુ કાવ્ય સંગ્રહ 7 ખંડોમાં વિભક્ત છે. આઠો જામ ખુમારી ગઝલ સંગ્રહ કોનો છે? A આદિલ મંસૂરી, C અમૃત ઘાયલ, B મકરંદ દવે, C અમૃત ઘાયલ, D ભગવતી કુમાર શર્મા. સાચો જવાબ છે C અમૃત ઘાયલ. બહિષ્કૃત ફૂલો કાવ્ય સંગ્રહ કયા કવિનો છે? A નીરવ પટેલ, B પિયુષ જોશી, C હરીશ મીનાશ્રુ, D હરીન્દ્ર દવે. સાચો જવાબ છે A નીરવ પટેલ. દિબાંગ સુંદર એની પે ડોલ્યા કાવ્ય સંગ્રહ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? A 5, B 6, C 3, D 8. સાચો જવાબ છે A 5. દિબાંગ સુંદર એની પે ડોલ્યા કાવ્ય સંગ્રહ 5 ભાગોમાં વહેંચાયેલો છે. મારી હકીકત આત્મકથા કોની છે? A ગાંધીજી, B નર્મદ, C જયંત પાઠક, D કનૈયાલાલ મુનશી. સાચો જવાબ છે B નર્મદ. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે? A સત્યના પ્રયોગો, B મારી જીવન યાત્રા, C મારી હકીકત, D અડધે રસ્તે. સાચો જવાબ છે C મારી હકીકત. એ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા છે. ફાર્બસ વિરહ કરુણ પ્રશસ્તિ રચના કયા સર્જકની છે? A બકા ઠાકોર, B નરસિંહ રાવ, C દલપતરામ, D નર્મદ. સાચો જવાબ છે C દલપતરામ. ગુજરાતી ભાષાની સૌ પ્રથમ કરુણ પ્રશસ્તિ રચના કઈ છે? A ફાર્બસ વિરહ, B સ્નેહ મુદ્રા, C વિલ્સન વિરહ, D કલાપીનો વિરહ. સાચો જવાબ છે A ફાર્બસ વિરહ. નીચેનામાંથી વ્યન ચરિત્ર કૃતિ કોની છે? A નર્મદ, B નવલરામ, C દલપતરામ, D પ્રેમાનંદ. સાચો જવાબ છે C દલપતરામ. સત્યના પ્રયોગો આત્મકથા કોની છે? A નર્મદ, B રવિન્દ્રનાથ ટાગોર, C વિનોબા ભાવે, D ગાંધીજી. સાચો જવાબ છે D ગાંધીજી. ઉગમનો દેશ જાપાન પ્રવાસ પુસ્તક કોનું છે? A રસિક ઝવેરી, B ધ્રુવ ભટ્ટ, C કાકા સાહેબ કાલેલકર, D સુંદરમ. સાચો જવાબ છે C કાકા સાહેબ કાલેલકર. દૂરના સૂર નો સાહિત્ય પ્રકાર જણાવો. A વાર્તા સંગ્રહ, B નવલકથા, C નિબંધ સંગ્રહ, D કાવ્ય સંગ્રહ. સાચો જવાબ છે C નિબંધ સંગ્રહ. દૂરના સૂર નિબંધ સંગ્રહના સર્જક જણાવો. A દિગીશ મહેતા, B હિમાંશી સેલત, C પ્રવીણ દરજી, D દલપતરામ. સાચો જવાબ છે A દિગીશ મહેતા. ખરા બપોર સાહિત્ય કૃતિનો પ્રકાર જણાવો. A વાર્તા સંગ્રહ, B કાવ્ય સંગ્રહ, C એકાંકી સંગ્રહ, D નિબંધ સંગ્રહ. સાચો જવાબ છે A વાર્તા સંગ્રહ. ખરા બપોર વાર્તા સંગ્રહના સર્જકનું નામ જણાવો. A હિમાંશી સેલત, B જયંત ખત્રી, C કિરીટ દુધાર્થ, D ઉમાશંકર જોશી. સાચો જવાબ છે B જયંત ખત્રી. ખરા બપોર વાર્તા સંગ્રહમાં કુલ કેટલી વાર્તાઓ છે? A 17, B 27, C 11, D 22. સાચો જવાબ છે C 11. હો હોલિકાનો સાહિત્ય પ્રકાર જણાવો. A નાટક, B લઘુ નવલ, C નિબંધ, D નવલિકા. સાચો જવાબ છે A નાટક. હો હોલિકા નાટકના સર્જકનું નામ જણાવો. A ધીરુભાઈ ઠાકોર, B ચુનીલાલ મડિયા, C ચંદ્રવદન મહેતા, D સરોજ પાઠક. સાચો જવાબ છે C ચંદ્રવદન મહેતા.